છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ગામને કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસનનો એવોર્ડ આપ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમે હાંફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. આ રૂપિયાથી હાંફેશ્વરમાં પાર્કિંગની વ્યવસ્થા, પાણીની જેટી, નર્મદા નદી પ્રવેશનો ઘાટ, કેફેટેરિયા, બગીચાઓ, વોકવેઝ વગેરે બધું બનાવવામાં આવશે. આ વિકાસથી હાંફેશ્વર વિસ્તારના લોકોને આર્થિક રીતના ઘણો ફાયદો થવાનો છે. હાંફેશ્વર નર્મદા નદીના કિનારે આવેલું છે. હાંફેશ્વર આમ કમાડ તાલુકામાં આવેલું છે. છોટાઉદેપુરના આ પ્રાચીન વિસ્તારની વાત કરીએ તો ત્યાં શિવ મંદિર પણ આવેલું છે. સરદાર સરોવર પ્રોજેક્ટના કારણે મંદિર નદીમાં ડૂબી ગયું હતું, પણ પછી શિવ મંદિર બીજી જગ્યાએ બનાવવામાં આવ્યું હતું. આ ખુશીના પર્વ ઉપર છોટાઉદેપુરના કલેક્ટર IAS અનિલ ધામેલિયાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગઈકાલે ગુજરાતનું એકમાત્ર હાંફેશ્વર ને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે, ખાસ કરીને હાંફેશ્વરને આ સ્થાન મળ્યું છે, એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. વિશેષ કરીને હાંફેશ્વર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે. અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે. આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ. આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે. આપણે ત્યાંના રસ્તાના વાઇડનિંગ માટેની પ્રપોઝલ કરી છે. સાથોસાથ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમના જેટી માટેનું પણ પ્લાનિંગ ત્યાં થઈ રહ્યું છે. TCGL મારફતે ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, વન વિભાગ મારફતે પણ વિવિધ ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. SSNL પણ SOUના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથોસાથ અન્ય પ્રવાસન સ્થળો, એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા, નાખલ ઝરણું, ઉડેટ, ભેખડિયા, એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી મને આશા છે. હાંફેશ્વર પ્રવાસન સ્થળ તરીકે વિકસશે પછી છોટાઉદેપુરને ઘણા ફાયદા થવાની સંભાવના છે. સૌથી પહેલી સારી વાત તો એ છે કે નોકરીઓ મળી રહેશે. બીજી સુવિધાઓની વાત કરીએ એટલે રહેવાસી અને લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે. આવી રીતે લોકો અને સરકાર બંને ફાયદામાં છે. આપણે અત્યારે હાંફેશ્વરને માં નર્મદા નદીની ગુજરાતમાં પ્રવેશ થાય છે એ જગ્યા તરીકે ઓળખીએ છીએ, પણ હવે હાંફેશ્વરને શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખીને જણાવજો. આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. જો હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો એક નાની એવી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી આપશો.